હાલાલ ભાઈ હાલ ઉતાવળ ખાલ હાલા જલ્દી હાલ. એલા ભાઈ આ તો અહીંયા જ મળી જમું અમે તમારી પાસે આવતા હા. મમ્મી તમારી પાસે આવતા કેમ પૈસાની જરૂર છે આ પૈસાની જરૂર તમારે હું હવે નવો ધંધો ચાલુ કરવો. અમારે પંખો બળી ગયો ને ગલપ એ ઉડી ગયો તમારા દુકાનમાં માલ નખાવાનો છે તો તમે 5 દી પછી નખાવી દેજો ને એક કામ કરો ને તમે 2-3 દી પછી નખાવ ઓલું કરી નાખજો ને સારું કરી નાખજો 2-3 દી થાન તો એમને હે હવે તારે અમારે એવી હા તો હજી 2-3 દી રહી જાવ ને એટલે હાલી જાય હા હે કે નહીં થાય અમારથી ભાઈ થાય એમ નથી તો એક કામ કરો તમે તમારી રીતે ગોતો અમે અમારી રીતે ગોતો વાંધો નહીં હાલાલ હાલાલ ભાઈ બોલા બે પૈસા જુગાડ કરવા જોઈએ ને તો આપણે બધાને પાસે પૈસા લઈ લેવી દાળ પૂરી નું આપણે રાખી દઈએ એટલે આપણે માલ નાખવાના દુકાનના પૈસા નથી ને મારા પાસે એક પ્લાન છે તું હાલ તો ખરા ખાલી કાલે ભાઈ તને તાવ આવી ગયો ને હારો છે એના પાસે દવાખાને ગયો તો એમાં દવામાં એમ લખ્યું કે જમીન લે એમાં આગળ પૈસા ના હતા જમીન લેવા છે તમે જમીન જમીન લેવાની એક દવા લેવાની તો મને એમ કે ખાધા પછી પીવાની હાલો હાલો ક્યાં દાળ પૂરી ખવડાવ ને દાળ પૂરી ખવાની છે તું ખવડાવ હા તમારે મને 500 રૂપિયા દેવાના હું તમને 1000 રૂપિયા હમણાં આપીશ દાળ પૂરી ખાઈ જાય ને એટલે એમ દાળ પૂરી ખાઈ જાય એટલે તમે 1000 રૂપિયા આપજો હા 500 તમને વધારીને આપીશ તમે મને પહેલા 500 દેવાના આ ક્યાં તાવ નથી મેં 3 લીટર કાઢી ના મને અહીં ખાધેલું હાલો ચાલ પૈસા આપ્યો ને પાછા 500 ને 1000 હા 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 તે વાંધો નહીં પૈસા તૈયાર દાળ ને નક્કી કરી નાખ્યું હાલ જોડે બધાને કઈ લેવો બાપુજી ને બેપુ ને બધાને આવે આવે એ બધા આવે છે આગળ આવતા તશે આપણે તૈયાર જ છે વાંધો ને આવે એટલે ખવડાવી દેવી દાળ પૂરી ક્યાં અહીંયા ગોઠવો હા અહીંયા ગોઠવો આવી જા શું કરે લાવો પૈસા લાવો દે હાલો હાલો કાઢો હાલો પૈસા હાલો એટલે ખવડાવી દે પૈસા પેલા જગ્યાએ લઈ જાવ પછી દેવી ને અહીંયા જગ્યા અહીંયા ખવડાવવાનું છે અહીંયા ક્યાં ખવડાય પૈસા તમે આપો એટલે આગળ તમને અહીંયા ખવડાવી દે પછી થાય અહીંયા કઈ લાવેલા નથી કેની પૈસા આપો અમને તમારે બેના પૈસા આવી જાય એટલે અમે ખવડાવી દઈએ હા તે વાંધો દાળ પૂરી છે ને હાલે ભાઈ પૈસા હાલ પકડાય દાળ પૂરી ખાઈ જાય ને પછી હાલ ભાઈ તું પકડાય એક હાલ ભાઈ તું આ પકડાય હાલો દાળ પૂરી ખાવાની છે દાળ ને છે ને પૂરી ખાઈ જાવ એટલે આ દાળ ખાવાની એમ હા આ દાળ થોડી ખાય કોઈ કેમ નો ખાય ઓલી દાળ પૂરી ખાવ દાળ પૂરી ખાવાની એટલે આપણે કઈ શોખટ નથી એમ હું કીધું દાળ પૂરી ખાવાની એટલે એમ તમને 1000 રૂપિયા દેવું તમારે 500 રૂપિયા દેવા એટલો માં કયા 500 1000 નહીં આ દાળ ખાવાની વાત થી ને આ થોડા ખાવી એમ લે તો તમારા પૈસા ગયા અમે તમને શોખટ કરી કે દાળ પૂરી ખાવાની ભાઈ વિચારીને આવડા હવે આ કે જ લે હવે કાય તો જા પૈસા લઈ જાય ભાઈ જા 500 1000 થઈ હાલે તારો ભાઈ તો ખાધા વગર રહી ગયો દાળ પૂરી તું તો ખાઈ જાવ ખાઈ જાવ આઈ હું કરો કા હોય તમે કાઢો લો એટલે નાનપણ નું આવે છે તું દાળ પૂરી ખાવા આવ્યો કોણ ના ભાઈ હાલો મીટિંગ માં ક્યાં છે મીટિંગ હા આપણે કેની મીટિંગ શેની મીટિંગ છે બો આપણે બધાને એમ છે હે બધાને ભેગા કરવા છે હાલો તો જાવું ભાઈ મીટિંગ જાવણ કહે ને આપણે તો બાબુજી તમારે આપવું ને હા હાલો ને હાલો ને ભાઈ આપણે મીટિંગ પૂરી કરીને જઈએ છું હાલો જમાને જમાડે છે તમે દાળ પૂરી ના આવું દાળ પૂરી કહેવાય દાળ પૂરી ખાવાની બાપુજી દાળ પૂરી ખાવાની એનો ભાઈ વહી કે દાળ પૂરી મારે દાળ પૂરી ખાવાની કરવાના ધંધા કરતા હોય મને હું 3 દીતા ફૂક્યો તો મને ભૂખ લાગી તો ખાઈ જાવ દાળ પૂરી આવો તો એટલે તમે ખાઈ જાવ ને હાલો ભાઈ બધાને હું કાક ખવરાઈ દે હાલો નાનકો ખવરાઈ દે હાલો આપણે મીટિંગ માં જઈએ હાલો મીટિંગ માં તો એવું છે જો પૈસાની બધાને જરૂર પડે ના પડે ને હા તારીખ લેટ ન હોય કાક ગલો બલો ઉડી ગયો તો પૈસાની જરૂર પડે મારે બહુ પૈસા જરૂર પડે હું કામ કરું પૈસાની તો જરૂર પડે જ તો આમાં એવું છે આપણે મંડળ બંધ થયું બધાને મહિને 500 કાઢવા તો બધા પૈસા તમે તો રાખી લો કેવી વાત કરે લે પાસે સીટું છે તો આમાં બધાના મેં નામ રાખ્યા છે જેની ચિઠ્ઠી જી ખોલે જેનું નામ આવે ને એક જ ખોલવાની જેનું નામ આવે એ પૈસા રાખશે બધાય રાખશે એવું હા એટલે ભાભરી નહીં જાવ ને રાખવાના પાછા એમ એટલે જેનું નામ નીકળે એને બધા પૈસા રાખવાના હા આથી કાઈ આ મહિનાના પૈસા પેલા કાઢવા પડશે ને બધા હા ભાઈ પૈસા આપી દો મારા આપી ગયા એના હાલો અહીંયા રાખો અહીંયા
જેને નામ નીકળે ઈ પૈસા લે છે તો એમ નામ કઈ થોડા ગીત ગામ તમારે ડાયરેક્ટ નાનકા નાખી દેવાનો હોય વાર્તા કરે કોણ ખોલે આવે પેલા ચીઠી હું ખોલું ખોલો લે ભાઈ આમાં તો નાનકા નામ હોય. મારે રાખવા ને હા હું એક લઉં હાલો મહિને ભેગા થાશું બરોબર મને કોણ દે તે આમાં નાનકા નામ છે હું ભાઈ લે આમે નાન કર નામ દે ખોલ તો બીજું ખોલ તો. લે આમાં નાન કર નામ આમાં નાનકા નામ આમાં બધામાં નાનકા જ નામ છે જોયું ને ભાઈ મીટિંગ કરી નાનકો પૈસા લે જોઈ લેજો ભાઈ